મોરબીમાં જેતપર ખાતે ખેડૂતો અત્યારે જે આંદોલન કરી રહ્યા છે, પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે અને લડત આપી રહ્યા છે, તેમાં હવે કલાકારો પણ તેમની વારે આવ્યા છે. લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં સરકારને વિનંતી કરવામાં આવી. વિગતે ચર્ચા કરીએ આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. ત્યારે જે ખેડૂતોનો આખો મુદ્દો ચાલી રહ્યો છે, સળગતો મુદ્દો બન્યો છે. ગંભીર સવાલો સાથે આ મુદ્દો અત્યારે સામે આવી રહ્યો છે, કારણ કે ઘણો લાંબો સમય થઈ ગયો ખેડૂતો પોતાની જે અધિકારો છે તેના માટે લડત આપી રહ્યા છે. પોતાની જમીન જે છે, પોતાની માલિકીની જમીન છે, તેના માટે સરકાર સામે સતત રજૂઆત કરી રહ્યા છે. પણ તેમ છતાં હજુ પણ સરકાર તરફથી એમને કોળિયો ગળે ઉતરે, સંતોષ થાય આવો એક પણ શબ્દનો જવાબ નથી આપવામાં આવ્યો કે કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી. માત્ર સરકારના અધિકારીઓને કે નેતાઓને જ રજૂઆત કરી છે એવું નથી, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી. તેમ છતાં કોઈ પ્રકારનું નિરાકરણ ખેડૂતોને નથી મળ્યું. ત્યારે હવે મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની સામે ચાલી રહેલા આંદોલન દરમિયાન લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. આ ડાયરાના મંચ પરથી હાસ્ય કલાકાર હકાભા ગઢવી કે તેઓ ખેડૂતોની વહારે આવ્યા છે. ખેડૂતોની માંગણીઓને સંતોષવા વિનંતી કરવામાં આવી છે. બે હાથ જોડીને સરકારને તેમણે વિનંતી કરી છે કે ખેડૂતોનો આ જે મામલો છે એ મામલાને થાળે પાડવામાં આવે, તેમને નિરાકરણ આપવામાં આવે, એમની જે માંગણીઓ છે એ માંગણીઓને સાંભળવામાં આવે. અત્યારે આંદોલન અંતર્ગત છેલ્લા 4 દિવસથી આમરણાંત ઉપવાસ પણ ચાલી રહ્યો છે, જેનો 5મો દિવસ હતો. ચોથા દિવસે રાત્રે ઉપવાસી છાવણી ખાતે હકાભા ગઢવી સહિતના કલાકારોએ લોક ડાયરાનું આયોજન કર્યું હતું. આ ડાયરામાં મોરબી જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. હકાભા ગઢવીએ મંચ પરથી જણાવ્યું કે આજની તારીખે એક ખેડૂત ઉપર ઓછામાં ઓછું 5 લાખ રૂપિયાનું દેણું છે. ખેડૂતોની સ્થિતિ પર ભાર મૂકીને તેમણે એમની જેટલી પણ માંગણીઓ છે તેનું તાત્કાલિક નિરાકરણ આવે આ રીતની વાત કરી છે. રમૂજ વૃત્તિમાં કહ્યું કે મારા પિતાએ અમારી જમીન વેચીને સારું જ કર્યું, નહીં તો અત્યારે અમારે પણ આવી જ સ્થિતિ હોત. એટલે હાસ્યમાં પણ કટાક્ષ કર્યો છે. તેમણે વધુમાં એવું કહ્યું કે ખેડૂતોના હક માટેની આ લડાઈમાં મદદરૂપ થવા ભાવ સાથે એક પણ રૂપિયો લીધા વગર આ લોક ડાયરો કરવામાં આવ્યો છે. 4 મહિના પહેલા મળેલી એક ચેલેન્જ પણ યાદ કરી, જેમાં ખેડૂતો માટે ડાયરો કરવા બમણો ચાર્જ આપવાની વાત હતી. તમારા જે જીવલેણ સાંભળ્યા છે, અમારી છાતીમાંથી તમે મારવા આવ્યા છો, એને બંધ રાખો અને કદાચ નાખવા હોય તો એનું પૂરેપૂરું વળતર આપો, ને કે આ ધંધો મૂકી દો. કારણ કે જમીન અમારી માં છે, અમારી માના છાતીમાંથી કોઈ થાંભલા ખોળશે તો અમે ખોળવા નહીં દે. મુદ્દો આ છે. હા, વળતર આપવું પડશે. 2માંથી 1 કરવું પડે, કાં તો બંધ રાખવું પડે અને કાં વળતર આપવું પડે ખેડૂતને. કારણ કે જમીન છે બહુ. જો એક સમય એવો આવી રહ્યો છે ભાઈ, ખેડૂત આપ બેઠા છો, જેની પાસે 5 વીઘા જમીન છે, આ દુનિયાનો રાજા છે. ધીમે 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 જમીન વેચાતી જાય છે, કંપની થાય છે, ફેક્ટરી થાય છે, મકાન થાય છે, વસ્તી વધતી જાય છે, જમીન ઓછી થતી જાય છે. એક સમય એવો આવશે કે તમારી પાસે 5 વીઘા જમીન છે, તમારે 5 કમાન્ડો રાખવા પડશે, નહીં તો ખેતરમાં લોકો પોતાનું લઈ જાય છે. હા, અને જમીન 5 વીઘા છે, આ દુનિયાનો બાદશાહ છે. એક સમય એવો આવશે તો જમીનને કોઈથી વેચતા નહીં. હા, બહુ મજબૂરી આવે, તમારે તકલીફ આવે તો તમે જમીન વેચી શકો, પણ તમે એમ કે 10 લાખની જમીન બીજી 8 લાખની લઈ લો, ધંધા માટે જમીન વેચી મહત્વ નથી. ધંધા માટે જમીન ન વેચાય. મારે જમીન છે નહીં, પણ હું લઈશ કરો. ખાતેદાર તો શું થઈ ગયો હું, હમણાં જ થયો. મારા મામાએ કરી દીધો. મારા મમ્મીનું નામ હતું ને ખાતેદાર. હવે લઈ લે 7-8 વીઘા. ટીવી દાદો કહેતા હતા કે આપણે થાંભલા આવે પછી લઈશું. હું હશે તો લેવા જમીન થાંભલા દે ભાઈ. થાંભલો જમીન જ નહીં લેનું, કારણ કે આવો મોટો થાંભલો હું જ છું. જાવું ક્યાં? આનંદ કરો, મોજ કરો, બાકી જીવનમાં કશું છે નહીં સાહેબ. ઘરની ચિંતા કરો, પરિવારની ચિંતા કરો. બસ તમારા બાળકોને ભણાવો. ભણશે તો ખબર પડશે કલમની કાયદાને આપણને નથી પડતી, એટલે બીવીશ આપણે. કાયદાની કલમની આપણને ખબર શું કરવા? આપણામાં જે ભણતર ઓછું છે. આપણો અધિકારી કલેક્ટર હશે, આપણો દીકરો એસપી હશે, ડીવાયએસપી હશે, તો આપણને ખબર પડશે શું કાયદા છે. એટલે ભણતર બહુ મહત્વનું છે. એટલે આખો મામલો અત્યારે આ રીતે સામે આવ્યો છે. કલાકારો પણ તેમની મદદે આવ્યા છે, પણ ખરેખર ખૂબ ગંભીર મુદ્દો છે, કારણ કે જગતનો તાત છે અને ખેડૂત અને ખેતી ઉપર ચાલતો આપણો ભારત દેશ છે. અને એ જ દેશમાં જો ખેડૂતોને વારંવાર પોતાના પ્રશ્નો માટે, પોતાના હક માટે, અધિકાર માટે, પોતાની જમીન માટે સરકાર સામે આવી રીતે ઉગ્ર રજૂઆતો કરવી પડે, આમરણાંત ઉપવાસ કરવા પડે, આંદોલન કરવા પડે, રેલીઓ કાઢીને સરકાર સુધી પહોંચવું પડે, તેમ છતાં એમને જવાબ ન મળે તો ખરેખર પરિસ્થિતિ ગંભીર છે. અને બધા જ લોકોએ જાગૃત થવું ખૂબ જરૂરી છે, કારણ કે કદાચ આપણા માટે આ સમાચાર આપણને એવું લાગે કે ખેડૂત પૂરતો મામલો સીમિત છે, પણ એ જો ખેડૂતને અસર કરે છે
તો એ અસર પછી આખા ગુજરાતને થાય છે, રાજ્યના દરેક લોકોને પણ થાય છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.